નમસ્કાર. ન્યૂઝ ઓફ પાદરા ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. તાલુકાના વિદ્યાર્થીઓએ નેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં 10 મેડલ મેળવી પાદરાનું ગૌરવ વધાર્યું. ધારાસભ્યએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. WKF ઇન્ડિપેન્ડન્ટ નેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2026નું આયોજન તારીખ 22 અને 23 ઓગસ્ટના રોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. ફાઇટિંગ અને કાતા વિભાગની આ કરાટે ચેમ્પિયનશિપમાં દેશભરના 20 રાજ્યોમાંથી 5 વર્ષથી લઈને ઓપન બ્લેક બેલ્ટ કેટેગરી સુધીના કુલ 670 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાદરા ખાતે આવેલી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાઇગર કરાટે એકેડમીના સંચાલક કુલદીપ ઉપાધ્યાય અને આર્યા ઉપાધ્યાય દ્વારા તાલીમ મેળવનારા 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ 6 વિદ્યાર્થીઓએ કુલ 10 મેડલ મેળવી પાદરાનું ગૌરવ વધાર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. પાદરાની જીશા દરજીએ એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. લવ પટેલે એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યો હતો. આરિફા શેખે 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. જીલ સોનીએ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફાતિમા મેમણે એક બ્રોન્ઝ મેડલ જ્યારે શિવાંશ સરોજે પણ એક બ્રોન્ઝ મેડલ મેળવી પાદરાનું ગૌરવ વધાર્યું હતું. 20th WKFI ઇન્ડિપેન્ડન્સ કરાટે ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. આ નેશનલ ચેમ્પિયનશિપમાં પાદરાના 6 કરાટે ચેમ્પિયન વિદ્યાર્થીઓ થયા છે, જેમાંથી કુલ 6 વિદ્યાર્થીઓએ 10 મેડલ પ્રાપ્ત કર્યા છે. એમાંથી 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ આ વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે. પાદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને આ તમામ વિજેતા વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે અને આ વિદ્યાર્થીઓ કરાટેમાં વધુને વધુ આગળ જાય. આજે નેશનલ ચેમ્પિયન બન્યા છે, આવતીકાલે વર્લ્ડ ચેમ્પિયન બને એવી શુભેચ્છા પાઠવી છે. નમસ્કાર, ભારત માતા કી જય. હું કુલદીપ ઉપાધ્યાય, ફાઉન્ડર ઓફ લાઇગર કરાટે એકેડમી, જે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાલે છે. અમારા વિદ્યાર્થીઓએ 20 WKFI ઇન્ડિપેન્ડન્સ ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2026માં